Welcome to Prajapunk News. નમસ્કાર, હું આપની સાથે છું પ્રજાપંખ ન્યૂઝ પર। સુરત શહેરના સચિન વિસ્તારમાં વિકાસને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું 22 તારીખે રવિવારે સવારે 10 કલાકે લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રીના વરદ હસ્તે તારીખ 22 માર્ચ રવિવારના રોજ સવારે 10 વાગે સચિન સતવલ્લા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ માહિતી 84 વિસ્તારના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આપી હતી। લાંબા સમયથી રાહ જોવાતો આ બ્રિજ હવે જનતા માટે ખુલ્લો મુકાતા સચિન, પલસાણા, નવસારી અને હજીરા વિસ્તારમાં રહેતા લાખો લોકોને ટ્રાફિકની ભારે સમસ્યામાંથી રાહત મળશે। આ પ્રકલ્પ હેઠળ અંદાજે 3,539 લાખ રૂપિયાના ખર્ચે બ્રિજનું વાઇડનિંગ કરવામાં આવ્યું છે। સાથે સાથે તળાવ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શાંતિકુંજ જેવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ થશે, તેમજ નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। ખાસ કરીને છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રાફિક જામથી પરેશાન લોકોને હવે મોટો રાહતનો શ્વાસ મળશે। આ બ્રિજ શરૂ થતાં વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને સમય તેમજ ઇંધણની પણ બચત થશે। પ્રસંગને અનુરૂપ આજે ભાજપના નવા વણરાયેલા પ્રતિનિધિઓને સન્માનવાનો કાર્યક્રમ આયોજિત હતો। સૌને સન્માની લોકાર્પણની વાતો કરી હતી। આ કાર્યક્રમ સચિન સતવલ્લા સર્કલ, ડીમાર્ટ નજીક યોજાનાર છે, જ્યાં નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આ સાથે જ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રજાપંખ ન્યૂઝ સાથે। ધન્યવાદ।